પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુના ઘરને બોમ્બથી નિશાન બનાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ઉત્તરીય ઇઝરાયલના શહેર સિઝેરિયામાં નેતન્યાહુના ઘર તરફ 2 ફ્લેશ બોમ્બ છોડવામાં આવ્યા હતા. સદનસીબે બોમ્બ ઘરની બહારના બગીચામાં પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘરમાં કોઈ હાજર નહોતું. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. જાણકારી મુજબ આ ઘટના પહેલા 19 ઓક્ટોબરે પણ આ જ નિવાસ સ્થાને નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ડ્રોન દ્વારા તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આની જવાબદારી ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ લીધી હતી. ત્યાર પછી નેતન્યાહુએ હિઝબુલ્લા પર તેમની અને તેમની પત્નીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. 23 સપ્ટેમ્બરથી ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાના ટાર્ગેટ પર હુમલા તેજ કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.